વિરુદ્ધના બેનરનો જે વિવાદ સામે આવ્યો છે, બેનરના વિવાદમાં શહેર કોંગ્રેસે પણ હવે ઝુકાવ્યું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીનું નિવેદન સામે આવ્યું। 2 ટર્મ દરમિયાન સાંસદે આંખે ઉડીને વળગે તેવા કોઈ જ વિકાસના કામો કર્યા નથી। પ્રજા પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાથી તેનું પરિણામ મળી રહ્યું છે। કોંગ્રેસે સાંસદનો હંમેશા જાહેરમાં વિરોધ કર્યો છે। સાંસદ વિરુદ્ધ લાગેલા બેનર ભાજપનો આંતરિક ઝઘડો પણ હોઈ શકે છે। જે પાર્ટી શિસ્તની વાત કરતી હોય અને શિસ્તમાં માનતી હોય અને એ પાર્ટીમાં જ્યારે અંદર આ જે તમે છેલ્લા 3-4 દિવસથી જ્યારે પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા જે પ્રેસ કોન્ફરન્સ કરીને એમને જે સસ્પેન્ડ કર્યા, એમને જે આક્ષેપો કર્યા, ત્યારબાદ તમે જુઓ કે એમના કાર્યકર્તાઓ પણ પેલા સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા। ભાજપના કાર્યાલયમાં કેટલાક એમના બીજેપીના કાર્યકર્તાઓને કેટલાક લોકો રજૂઆત કરવા ગયા ત્યાં એમના સહ પ્રમુખને। તો આ બધો જે વિરોધ ચાલી રહ્યો છે એ મને લાગે છે કે પ્રજામાં તો વિરોધ છે। હું તો મારું સ્પષ્ટ માનું છું કે પ્રજામાં વિરોધ છે, કારણ કે કોઈ કામ કર્યા નથી। તો હોઈ શકે કે એમના આંતરિક ઝઘડા છે એનો પણ એક